જેનું આવું ના ચાલે, આઉટ થઈ ગયા પછી આવું ચીટિંગ કરે. માર ખાઈ જા તું આવું ચી. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે હું જેનિસ અને મારા લડ્ડુ ગોપાલને લઈને જાઉં છું મારી મમ્મીના ઘરે, કેમ કે મારા લડ્ડુ ગોપાલ માટે મસ્ત મજાના કપડાં લેવાના છે અને જેનિસ જીદ કરે છે આવવાની, ને ત્યારે એને હું ટ્યુશન મૂકીને પછી જવાની હતી, પણ અમારા ભાઈ જીદ કરે છે. તો ચાલો પહેલાં અમરોલી જઈ અને લડ્ડુ ગોપાલ માટે બધું લઈ લઈએ. ચલો જેનો, લેટ્સ ગો. જેનો, લેટ્સ ગો. આમ ચાલો. તો જો અમારા ભાઈ ઊંધા બેઠા છે, કાંઈ ધંધો અને સીધો બેસી જા, સીધો પડી જશે, પોલીસ પકડશે. મારી પાસે હેલ્મેટ નથી. જેનુડી, ઓ બાપરે, ઓ બાપરે. તો ફાઇનલી મારા લડ્ડુ ગોપાલ માટે મેં આ ડ્રેસ સિલેક્ટ કર્યો છે. બહુ જ મસ્ત છે, તો પહેરાવીને ટ્રાય કરી જોઈએ કેવો લાગે છે. તો અત્યારે તો અરે વાહ, સુપર લાગે છે અમારા લડ્ડુ ગોપાલ, બહુ જ ફાઇન લાગે છે. ડન. ચલો. The next day. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ગઈકાલે બ્લોગ અધૂરો રહી ગયો હતો, તો અત્યારે પૂરો કરું છું, કેમ કે હું મમ્મીના ઘરે ગઈ હતી ને, તો પછી ફોનમાં ચાર્જિંગ એકદમ પૂરું થઈ ગયું હતું, એટલે મારાથી બ્લોગ શૂટ જ ના થયો. તો અત્યારથી કન્ટિન્યુ બ્લોગ કરું છું. સવારના અત્યારે 5:45 થયા છે. દક્ષુ માટે મેં પીડિયાશ્યોરવાળું દૂધ બનાવી દીધું છે. જો તો ફટાફટ એને દૂધ આપીને ઉઠાડું, નવરાઈ ધોરાઈને સ્કૂલે મોકલું, કેમ કે આજે એને એક્ઝામ છે. તો ચાલો ફટાફટ એને ઉઠાડીએ. સવારનો કંઈક વ્યૂ જો, આટલું મસ્ત લાગે છે વાતાવરણ, ઠંડો ઠંડો પવન છે. રાત્રે વરસાદ પડ્યો તો મસ્ત મજાનો, જોઈ લો. તો ગાઈસ ગઈકાલ રાત્રે મારી તબિયત સારી નહોતી, તો હું જલ્દી સૂઈ ગઈ હતી. આ લોકોને જમવાનું આપી થોડા ઘણા વાસણ ઘસીને સૂઈ ગઈ હતી, પણ મારા સૂઈ ગયા પછી કોઈએ ઘર સાફ કર્યું નથી. રાતનું એવું ને એવું ઘર પડ્યું છે, બોલો. હું તો સવારે ઉઠીને શોક થઈ ગઈ. તો આ શું, જો બધો એવો ગંદવાળો પડ્યો છે. જો રાતનું જેવું છે એવું, સોફાના કવર બવર બધું એવું ને એવું પડ્યું છે. નહીંતર રાત્રે તો હું એટલી જ કચરા પોતા અને એકદમ ક્લીન ઘર કરીને જ સૂઈ જાઉં, પણ અત્યારે તો જો આવું છે. એક સ્ત્રી જ્યારે બીમાર હોય ને, ત્યારે એનું ઘર ઉથલ પાથલ થઈ જાય. કંઈ નહીં, ચાલો અત્યારમાં લેક્ચર નથી આપવું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મારો છોકરો ઊંઘમાં જ ઉઠ્યો. મારો છોકરો, દીકો, મારો છોકરો ઉઠી ગયો છે. ઊંઘ આવે બેટા? આજે કેટલો સૂઈ ગયો તો? ક્યારે સૂઈ ગયો તો? હે? અરે આંખો નથી ખુલતી તમારી તો લાલા. ઓ બાપરે, ઊંઘમાં ચાલે છે. આ કોઈ સાફ ન કરી બેટા રાતે? ઊંઘમાં ચાલે છે. પડી જઈશ, પડી જઈશ. જા, જો ઘડિયાળમાં 6:15 થવા આવ્યા. જા નાવા જા, જાઓ જલ્દી નાવા જાઓ બેટા. ઊંઘમાં જ ઉઠી ગયો મારો છોકરો. ચાલો ચાલો, મસ્ત મજાના નાહી લો, ફ્રેશ થઈ જાઓ. ઓકે, એક્ઝામ છે આજે. બેસ્ટ ઓફ લક. કેમ આજે એક્ઝામ નથી? તો ક્યારે છે? તો આજે જ છે, તો પછી કેમ એમ કે છે? ચાલ ચાલ ચાલ, ચાલે હેડ, આમ ઊભો થા. અરે એવું ના ચાલે, ઊભો થા બેટા. હેડમાં દીકરા, મોડું થાય, એક્ઝામ છે. આટલું મસ્ત રાતે તૈયારી કરીને અત્યારે કે સ્કૂલ નહીં જવું, એવું થોડી ચાલે. ચાલ ચાલ ચાલ, ઊભો થા, ઊભો થા. હેડ. અલા નાટક ના કરીશ ને મારા દીકરા. ચાલ ઊભો થા, મોડું થાય છે લલ્લા. ઓહ ચાલો ઊભો થા દક્ષુ. યાર તો બહુ આજે તો કેમ આમ કરે છે? રોજ તો ફટાફટ તૈયાર થઈ જાય છે. ચલો ચલો બેટા, મોડું થાય મારા દીકરા. ચાલો, સ્ટ્રોંગ બોય. જા ફટાફટ ફ્રેશ થઈ જા બેટા. તો ગાઈસ અત્યારમાં યાદ આવ્યું છે નખ કાપવાનું, તો હું ફટાફટ, હજી 6માં 5 બાકી છે અને એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. હજી માથામાં તેલ નાખવાનું, નખ કાપવાના, માથું ઓરવવાનું, શૂઝ પહેરવાના, બધું કામ બાકી છે. તો પહેલાં ચલો ફટાફટ એને નખ કાપી લઈએ. ગાઈસ ફાઇનલી અમારા દક્ષુભાઈ રેડી થઈ ગયા છે અને હવે જવું પડે સ્કૂલે. તો જવું જ પડે ને બેટા. આવું લેઝી નહીં જવાનું યાર, એકદમ આમ એનર્જેટ જવાનું. સ્કૂલમાં કંઈક યાદ બી રહે. આવા લેઝી જાઓ તમે, કેવી રીતે યાદ રહે? બસ હવે તારે ક્યાં કોઈને બતાવવું છે ભાઈ? ઓ બાપરે બાપ, બિચારા બેગે નહીં ઉચકાતું મારા છોકરાથી. હે? 3 માળ ચડવાના બેગથી? તો લિફ્ટમાં જતું રહેવાનું.
ના જવા દે કહેવાનું ભાઈ લિફ્ટમાં જવા તો નથી ઉચકાતું. બાય. તો ગાઈસ અમારા જેનીશભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે નાહી ધોઈને. પણ જો બિસ્કિટ કેવી રીતે ખાય છે પોરા ફર્સ્ટ થઈને. જા બેટો ટાઈમ થઈ ગયો નીચે જા વેન આવી જશે લલ્લા. મોબાઈલમાં ફ્રી ફાયર રમતો જાય છે ને બિસ્કિટ ખાતો જાય છે. ઓય ભાઈલો જેનો એક પીછી માટે બંને ભાઈઓ લડે છે બોલો. એ પીછી રહેવા દે મારે લડ્ડુ ગોપાલને પેન્ટ કરવાનો છે લલ્લા. લાવ મને આપી દે. અને તારા હાથ બતાય તારા હાથ બતાય. જો આ બગાડ્યો એ ભગવાન. દક્ષ આપી દે પીછી આપી દે પીછી આપી દે. કપડા ના બગડા એશિયન પેન્ટ છે બેટા. ના પાડું છું તને કેમ સમજતો. અલા તું તારા બુદ્ધિ છે જે કપડા વગર છે મારો નવો ડ્રેસ છે લે. હા અને હાથ આખા બગાડ્યા છે. હું હજી પાડ નહીં જાય. હા ચીકણું ચીકણું લાગશે. દક્ષ એરામ બુદ્ધિ નથી તારામ તો છે ને બુદ્ધિ. નીચે રમવા જા નહીં તમે આવું છું. જાને નીચે રમવા બેટા. એ પીછી રહેવા દે. મારે લડ્ડુ ગોપાલના આંખમાં પેઇન્ટ કરવાનો છે મસ્ત. હા તો એ બી કરશે જ. જાઓ નીચે જાઓ. જા ને યાર તું નીચે જા. મેં તને કીધું તું ને ના લગાઈશ તું સમજ્યો નહીં. જો મારા ચીકણા જ હાથ છે. આ તો ચીકણા જ હોય ને બેટા. કેમ નહીં ચાલે? આઉટ થઈ ગયો. અરે જેનું આવું ના ચાલે. આઉટ થઈ ગયા પછી આવું ચીટિંગ કરે. માર ખાઈશા તું આવું ચી. ચીટિંગ કરે છે એટલે આઉટ થઈ ગયો. રિયલ આઉટ થઈ ગયો. ઓ માય ગોડ. હો બાપરે ગાઈસ આઉટ થઈ ગયો છે પણ આઉટ આપતો નથી અને ચીટિંગ કરે છે. અરે એ ચાલો માર ખાઈશ. માર ખાઈશ તું માર ખાઈશ. એક મારું તો ગાઈઝ હું નીચે ચાલવા આવી હતી અને જેનીશ બહુ મોટેથી બોલતો હતો અને આ બધા છોકરાઓ સાથે ઝઘડા કરતો હતો. આઉટ હતો તો પણ આઉટ નહોતો આપતો. મેં કીધું થોડું ચાલી લઉં. બરાબર ટીપ્યો આજે તો મેં. સામું એટલું બોલે મારી લો જે કરવું એ કરી લો. મને તમારી વીક નથી. બહુ બંધ થઈ ગયો છે હવે સુધારવો પડશે ને.